બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસરથી કુંભલમેર જવાના 1 કિલોમીટરના માર્ગ પર પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। દર વર્ષે ચોમાસામાં આ માર્ગ પર થોડા જ વરસાદના કારણે પાણી ભરાઈ જતા હોય છે, જેથી અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ, પશુપાલકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી પાણીમાંથી નીકળવું પડે છે। તો રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। આ સમગ્ર મામલે એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ કુંભલમેર પાટિયાથી કુંભાસણ ગામનો અંદાજિત 1 કિલોમીટર રસ્તો છે, જેમાં છેલ્લા 3-4 વર્ષથી તૂટેલો છે। આ વર્ષે વરસાદની શરૂઆત છે, તો આ રોડ ઉપર એટલું બધું અતિશય પાણી ભરાઈ જાય છે કે અહીંથી અવરજવર કરવું ખૂબ જ મુશ્કેલ પડે છે। તો તંત્રને અવારનવાર અમે રજૂઆત કરી છે, પણ તંત્ર કશું કામ કર્યું હોય તેવું દેખાઈ રહ્યું નથી। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।